આઉઝુબિલ્લાહિસ્સમીલ મિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજના વેબિનારને મુલાની યારીથી શરૂ કરીએ છીએ. અવ્વલન મેં આપ સગલાનો અહલન વસાલા કહું છું અને શુક્રન જઝીલન કહું છું ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ કે આપ લોગોએ આ વેબિનારને ઇતનો ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપો. અમે 100 ની કેપેસિટી એક્સપેક્ટ કરી રહ્યા હતા અને ગૂગલ મીટ પર અમે આ પ્રોગ્રામ કરવાનું ઇન્ટેન્શન અમારું હતું. બટ ગૂગલ મીટને આ લિમિટ ક્રોસ થઈ ગઈ, ઝૂમની લિમિટ ક્રોસ થઈ ગઈ, and then we had to come on YouTube with this program. So thank you very much from Team Clear Spaces. હવે before we start the program, Clear Spaces નું એક small introduction કરીએ કે Clear Spaces છે શું? Is it just a mental health platform? No, it is more than that. એક એવી સેફ સ્પેસ છે જ્યાં તમારા દિલના દર્દને સમજવાની કોશિશ કરીએ છીએ અને એક એવો ફ્રેન્ડ છે કે જે તમારા હર દિલની વાત સુને છે વિથઆઉટ જજમેન્ટ અને લાઈફના ચેલેન્જીસને ફેસ કરવાની હિંમત તમને આ ક્લિયર સ્પેસીસથી મળે છે. સો ક્લિયર સ્પેસીસ એક પ્લેટફોર્મ છે જ્યાં તમને સ્પેસ મળે છે ટુ બી સીન એન્ડ હર્ડ. હવે આજના ટોપિક પર આવીએ. આઈ નો ઘણું એક્સાઇટમેન્ટ છે આજની ટોપિકને લઈને. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટોપિક ઓફ ટુડેઝ વેબિનાર કે જે ધ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ છે. હવે વોટ ઇઝ એન એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ? એને મિડ લાઈફ ક્રાઇસિસ બી કહી છે અને એ એક એવું એક બૈરોના લાઈફના અંદર એક એવો મોડ આવે છે જ્યાં એને એક ખાલીપન લાગે છે એના ઘરમાં. મગર ઘરના ખાલીપન કરતાં દિલનું ખાલીપન ઘણું વધારે એને ચૂબે છે. સો આ આપણે સમજવાની આ વેબિનારના અંદર કોશિશ કરશું. આપણે આ વેબિનારની થીમના અંદર 6 શિપ્સ લીધી છે. આ 6 શિપ્સ એ લોકો એની જર્ની પર જાય છે અને હરેક શિપ એક ચેલેન્જ લઈને સેલ કરે છે અને આપણે આ એક શિપના સાથે એની ચેલેન્જીસ સાથે સેલ કરશું અને એ ચેલેન્જને સમજવાની કોશિશ કરશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ શિપ કે જેનું નામ છે ધ ફોરગોટન સેલ્ફ. આ શિપના અંદર આ બૈરોની એમ શિકાયત છે કે મેં મારા બચ્ચા અને ઘરના કામોમાં ઇતની બિઝી થઈ ગઈ કે મેં આપના આપને ભૂલી ગઈ. સો આ બૈરો જે ચેલેન્જ લઈને આવ્યા છે એને આપણે સમજશું. જેમ આલી કદર મુલા ફરમાવે છે કે તમે કોઈને મિસાલ આપીને સમજાવશો તો એને ઘણી જલ્દી એ વાત સમજમાં આવી જશે. સો આપણે આ પૂરા જે 6 શિપ્સની જે આખી જર્ની છે એને આપણે એક મિસાલથી હરેક જર્નીના અંદર એ મિસાલને લઈને સમજવાની કોશિશ કરશું. સો આ મિસાલમાં આપણે એક સકીનાબેનની જર્ની, એની લાઈફ જર્નીને સમજવાની કોશિશ કરીએ કે એના માના ઘરે કેવા હતા અને પછી એની શાદી થઈ, પછી એના સાથે શું હાલાત થયા અને પછી જેમ જેમ આપણી 6 શિપ્સની ચેલેન્જીસ છે એના સાથે આપણે સકીનાબેનની સ્ટોરીને બી રિલેટ કરશું તો આપણે ઘણું જલ્દી કોન્સેપ્ટ સમજમાં આવી જશે. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ઓવરવ્યૂ ઓફ સકીનાબેન. સકીનાબેન એના માના ઘરના અંદર ઘણા ખુશ હતા. એના માએ એને ઘરના કામોના અંદર ઘણા માહિર કરી દીધા હતા. સાથે સાથે એ સ્ટડીઝના અંદર બી ઘણા આગળ હતા અને સૌથી મોટો પોઈન્ટ હતો એની ટેલેન્ટ્સ કે જે આર્ટ્સ અને પેઇન્ટિંગમાં હતી. એનું આર્ટ અને પેઇન્ટિંગ ઘણું મશહૂર હતું. લોકો એના ઘરે આવતા હતા શીખવા વાસ્તે અને પબ્લિશિંગ હાઉસીસ એને ઓર્ડર આપતા હતા હર મહિનો બિકોઝ એનું મંડેલા આર્ટનું સ્કેચિંગ ઘણું ફાઇન હતું. સો આ સગલું એના લાઈફના અંદર ચાલી રહ્યું છે એના માના ઘરમાં. હવે સકીનાબેનની નિસ્બત થાય છે અને શાદી થાય છે. તો શાદી થાય છે તો એ એવી ફેમિલીમાં આવે છે કે જે જોઈન્ટ ફેમિલી હોય છે અને એના અંદર એ ઘરના મોટા વહુ હોય છે. સો હવે વેન શી
મેરેજ એન્ડ શી કમ્સ ટુ ધીસ ફેમિલી, તો એને થોડા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. ઓબ્વિયસલી એના માના ઘરનો માહોલ તો એને અહીંયા નહીં જ મિલે, બટ એ ફેસ કરી રહ્યા છે ચેલેન્જીસ અને એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે 6 મહિનાના અંદર એ હામેલા થઈ જાય છે. હવે હજી જિમ્મેદારી વધી ગઈ બચ્ચાની, અને પછી હેલ્થને બી સંભાળવાનું, ઘરને બી સંભાળવાનું, જિમ્મેદારીને બી સંભાળવાનું, આ સગલું એની લાઈફમાં ચાલી રહ્યું છે. અને પછી ડિલિવરી થાય છે, એક બચ્ચું થાય છે, 3 વર્ષનું થાય છે, પાછા હામેલા થઈ જાય છે, બીજું બચ્ચું થાય છે. સો એની લાઈફના 15-20 વર્ષ તો એક આંખની મિચકારની મિસલ નીકળી જાય છે. હવે વી કમ ટુ ધ ફર્સ્ટ ચેલેન્જ ઓફ ધીસ શિપ, કે જે એમ કહે છે કે મેં ઘરમાં અને બચ્ચાઓના કામોમાં ઇતની મસરૂફ થઈ ગઈ કે મેં આપના આપને ભૂલી ગઈ. ઓકે, હવે આ સકીનાબેનની સ્ટોરીથી આપણે હવે રિલેટ કરીએ કે જે ઘરના કામોમાં તો માહિર હતા જ, સ્ટડીઝમાં બી ઘણા હોશિયાર હતા, તો સગલું એ બેલેન્સ કરી લીધું. મગર જે એની ટેલેન્ટ્સ હતી, જે એના આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સના અંદર, જે પેઇન્ટિંગના અંદર જે એનું હુનર હતું, જે મંડેલા આર્ટ એ કરતા હતા, આ સગલી ચીજો વાસ્તે એને વખત મિલો જ નહીં, કેમ કે એ ઘણા મસરૂફ થઈ ગયા. હવે બચ્ચાઓ મોટા થઈ ગયા છે અને એને એટલો ટાઈમ સકીનાબેનને આપવાની જરૂરત નહીં પડતી. બચ્ચાઓ આર ઓન ધેર ઓન, અને પ્લસ મોટા ઘરમાંથી સકીનાબેનનું અલગ ઘર થઈ ગયું છે, તો જિમ્મેદારીઓ બી કમ થઈ ગઈ છે હવે. સો હવે એના પાસે ટાઈમ છે, મગર એને ખાલીપન મહેસૂસ થાય છે. ઘરના ખાલીપન કરતાં દિલનું ખાલીપન વધારે જ્યાદા ચૂબે છે. સો હવે આ સકીનાબેનની સ્ટોરીથી આપણે હરેક આ સેમિનારમાં જેટલા બૈરાઓ છે એ અલગ અલગ શિપ્સથી કનેક્ટ થશે. તો જે સગલા સકીનાબેનની શિપ આ પહેલી શિપથી કનેક્ટ થાય છે, એ લોકોને એ સગલા લોકો એક રિફ્લેક્ટિવ ક્વેશ્ચન એ લોકો સગલા વાસ્તે એમ છે કે તમે સગલા લીખો કે જેમ આ સકીનાબેન એના જે ડ્રીમ્સ હતા, જે એ પેઇન્ટિંગ કરતા હતા અને જે એને મંડેલા આર્ટ કરતા હતા, એ 15-20 વર્ષમાં એને ટાઈમ જ ના મિલો કરવાનો. સો વોટ ડીડ શી મિસ આઉટ? તો આ આપણે સગલા પોતપોતાના જે નોટપેડ હોય અગર તમારા સાથે, તો એના અંદર લીખીએ કે તમારા સગલાના એવા કેવા ડ્રીમ્સ હતા કે જે તમે તરબિયત કરવામાં અને ઘરના કામોમાં એ ડ્રીમ્સને બિલકુલ ટાઈમ જ નથી આપો. ઓકે, હવે એક પોઈન્ટ મેં અહીંયા ઘણો ઇમ્પોર્ટન્ટ એમ કહીશ, ઘણા આ બોટથી એક બીજો મેસેજ લઈ લેશે, સ્પેશલી યંગસ્ટર્સ, કે હા બરાબર છે, હમને તો હમારા ડ્રીમ્સને સાચવવાનું જ છે, હમારી ટેલેન્ટ્સને તો મૂકવાનું જ નથી, ને તો પછી હમને એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ થશે. આ ગલત મેસેજ ના લઈ એના વાસ્તે મેં ક્લેરિફાઈ કરું છું કે જીવારે તમારા આ સકીનાબેનના જેટલા બી ડ્રીમ્સ હતા, મગર એક ચીજ એ ઘણું અચ્છું કીધું કે જીવારે એ બચ્ચાઓની તરબિયત કરી રહ્યા હતા, તો એના અંદર એ 100% એનું આપી દીધું. બિકોઝ એ ટાઈમ પર પ્રેગ્નન્સી અને 1 to 5 years ઓફ અ ચાઇલ્ડ લાઈફને સંભાળવું ઘણું વધારે ક્રુશિયલ હોય છે. તમારા ટેલેન્ટ્સ અને તમારા ડ્રીમ્સ કરતાં બી વધારે ક્રુશિયલ છે, કેમ કે જો તમે પ્રેગ્નન્સી સંભાળી લો છો, તમે 1 to 5 years તમારા બચ્ચાને 100% આપી દો છો, તો એ બચ્ચાઓ ઇમોશનલી ફૂલફિલ્ડ થઈ જાય છે. પછી આગળ જઈને એ સગલાને જીવારે એ લોકો ટીનેજ થશે, તો એ લોકોને લાઈફ ચેલેન્જીસને હેન્ડલ કરવામાં બિલકુલ પ્રોબ્લેમ્સ નહીં આવે. આજે જે અમે ઇતના મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોઈએ છે, ઇટ ઇઝ બિકોઝ ધ ચિલ્ડ્રન વર નેગ્લેક્ટેડ ઇન ચાઇલ્ડહુડ. મા બાવાએ જાણી જોઈને નેગ્લેક્ટ નથી કીધા, અનનોઈંગલી હોઈ શકે છે કે નેગ્લેક્ટ થઈ ગયું હોય, કે જેના સબબ આજે એ લોકો ચેલેન્જીસને ફેસ કરે છે. બચ્ચાઓ આજે ડિસિશન નહીં લઈ શકતા, પીપલ્સ પ્લીઝર્સ બની ગયા છે, ના કહેતા આવડતું જ નથી, દે જસ્ટ વોન્ટ ટુ ફિટ ઇન. ઘણી એવી ચેલેન્જીસ છે. ADHDના પ્રોબ્લેમ્સ આર ઓન ધ રાઇઝ. એવરી ક્લાસમાં આજે 2 બચ્ચા તો છે જ કે જેને ADHD છે. સો આ બધી ચેલેન્જીસ આજે શું કામ આવે છે? બિકોઝ પ્રેગ્નન્સી અને 1 to 5 years એક બચ્ચાનું એ માએ એને સંભાળવું નથી. તો આ મેસેજ મેં ક્લિયરલી આપું છું ઓન ધીસ પ્લેટફોર્મ કે પ્રેગ્નન્સી અને 1 to 5 years આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર ચાઇલ્ડ. એ ટાઈમ પર તમારા ડ્રીમ્સને પરસ્યુ નથી કરવાનું. ઇવન ઇફ યુ આર અ કેરિયર વુમન, અગર તમે કોઈ કંપનીના CEO બી હોય, તો એ વખત રિઝાઇન કરી દેવાનું છે અને યુ હેવ ટુ ગીવ યોર 100% ટુ યોર પ્રેગ્નન્સી એન્ડ ટુ યોર ચાઇલ્ડ.
એના પછી આખી જિંદગી પડી છે, પાછું તમે પરસ્યુ કરજો તમારું કેરિયર, ઇટ્સ ઓકે, મગર આ ટાઈમ નીકળી જશે તો તમને લાઈફ લોંગ એ બચ્ચા સાથે ચેલેન્જીસને ફેસ કરવું પડશે. સો ધીસ વન મેસેજ મને ઘણું ક્લિયરલી કહી દેવું છે કે યસ, સકીનાબેન ડીડ ધ રાઇટ થિંગ કે એના પેન બ્રશેસ એ ઉઠાયા જ ના, અને એનો ટાઈમ એના બચ્ચાઓની તરબિયતમાં આપી દીધો અને એને ઘરને મજબૂત કરવામાં આપી દીધો. હવે બચ્ચાઓ મોટા થઈ ગયા છે, હવે શી કેન ઓલવેઝ પિક અપ હર પેન્ટ બ્રશેસ, અને એ જેમ પહેલા હતા એ પાછા ક્લાસીસ શરૂ કરી શકે છે, એ પાછા પબ્લિશિંગ હાઉસમાં એના મંડેલા આર્ટના બુક્સને ડિસ્ટ્રીબ્યુટ કરી શકે છે. શી કેન ડુ એનીથિંગ નાઉ, બીકોઝ બચ્ચાઓ મોટા થઈ ગયા છે, એનું ઘર અલગ થઈ ગયું છે, શી સોર્ટેડ વિથ હર મોસ્ટ લાઈફ ચેલેન્જીસ. તો હવે આ જે ખાલીપન જે મહેસૂસ થાય છે એ એક ચીજ છે કે બી એ એના ટેલેન્ટ્સને પાછા રીઓપન કરે. સો આ મેસેજ જે આપને આ ફર્સ્ટ શિપ્સી લેવાનો છે એ એમ છે કે તમારો કપ ખાલી થઈ ગયો છે તો તમને ખાલીપન મહેસૂસ થાય છે તમારા દિલના અંદર. તો અગર ખાલી કપ હશે તો એનાથી ના તમને ફાયદો થશે, ના તમારા જે ઘરના લોકો છે યા તમારા આજુબાજુ સરાઉન્ડિંગમાં જે લોકો છે કોઈને ફાયદો નહીં થાય. સો નાવ સ્ટાર્ટ ટ્રાઇંગ ટુ ફિલ ધેટ એમ્પ્ટી કપ. હવે આ એમ્પ્ટી કપને ફિલ કરવા વાસ્તે ઘણી ચીજો છે જે તમે હવે શરૂ કરી શકો છો, બીકોઝ દેર ઇઝ નેવર અ ટાઈમ ટુ સ્ટાર્ટ એનીથિંગ ન્યૂ. એમ કોઈ એમ નહીં કહેતું કે ભાઈ અમારી એજ નીકળી ગઈ છે, હવે અમે શું કરીએ, હવે તો અમે ઓલરેડી 50 યર્સના થઈ ગયા છે. નો, એજ ઇઝ જસ્ટ અ નંબર, ઇટ ઇઝ ઓલ ઇન યોર માઇન્ડ. તમને જીવારે શરૂ કરવું હોય ત્યારે તમે એક લાઈફની સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ કરી શકો છો, એક ફ્રેશ ચેપ્ટર સ્ટાર્ટ કરી શકો છો. સો અહીંયા થોડા એક્ઝામ્પલ્સ છે કે જે કપને ફિલ કરવા વાસ્તે એક બૈરો છે કે જેને હવે સ્ટાર્ટ કરવું છે લાઈફના અંદર, એની હેલ્થથી સ્ટાર્ટ કરે, બીકોઝ એ બચ્ચાઓ નાના હતા, ઘરની જિમ્મેદારીઓ હતી, તો એ બીજા બધાની હેલ્થની એ ઇમ્પોર્ટન્સ આપી, મગર એના ખુદની હેલ્થ વાસ્તે તો એના વાસ્તે ટાઈમ જ નહોતો. ઓકે, શી સેક્રિફાઈસ્ડ ફોર એવરીવન. હવે એની હેલ્થને પ્રાયોરિટી પર મૂકે, હવે યોગા જોઈન કરી શકે છે, વોકિંગ સ્ટાર્ટ કરી શકે છે, એના ડ્રીમ્સને પાછા પરસ્યુ કરવાનું શરૂ કરે, પેઇન્ટિંગ કરે, બેકિંગ કરે, ટ્રાવેલિંગ કરે, ગાર્ડનિંગ કરે, કંઈ બી કરી શકે છે. ઘણી વખત જૂના ફ્રેન્ડ્સથી રિકનેક્ટ કરે છે અને એ લોકોથી ટચ જ છૂટી ગયો હતો કેમ કે બિઝી થઈ ગયા હતા. તો રિકનેક્ટિંગ વિથ ઓલ્ડ ફ્રેન્ડ્સ ઘણી વખત ઘણી ખુશી આપે છે અને નાના નાના બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. ઘણા મધર્સ તો જે હવે ગ્રાન્ડ મધર્સ થઈ ગયા છે એ લોકો હવે મેન્ટરિંગ વર્કશોપ્સ કરે છે કેમ કે એ લોકોના પાસે એક્સપિરિયન્સ છે, બચ્ચાઓ મોટા કર્યા છે. ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. એક કંપનીનો સીઈઓ બનવું ઘણું ઇઝી છે, મગર એક બચ્ચાને મોટા કરવું એક કંપનીના સીઈઓ કરતાં બી ડિફિકલ્ટ ટાસ્ક છે. સો ઇફ યુ આર અ હોમ મેકર, બી પ્રાઉડ. ઇટ ઇઝ નોટ એન ઇઝી થિંગ ટુ બી એન હોમ મેકર. તો તમે આજે તમારા બચ્ચાઓને મોટા કર્યા છે તો તમારા પાસે તો તમારું એક્સપિરિયન્સ છે કે જે પ્રાઇસલેસ છે. તો આજે ગ્રાન્ડ મધર્સ મેન્ટરિંગ વર્કશોપ્સ કરે છે અને એ લોકો પાસે જે હુનર છે, જે નવી મોમ્સ છે એ લોકો પાસે એક્સપિરિયન્સ નથી. ઘણી દીકરીઓ એવી હોય છે કે જેના પાસે કોઈ ફેમિલી મેમ્બર્સ બી નહીં હોતું, અકેલા એક અલગ સિટીમાં એના હસબન્ડ સાથે આવી જાય છે તો અકેલા બચ્ચાઓને મોટા કરતા હોય છે. તે વખત આ ગ્રાન્ડ મધર્સના વર્કશોપ આ દીકરીઓ વાસ્તે ઘણા ફાયદામંદ રહી છે. તો ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન ફોર બોથ ઓફ યુ, ફોર ધ ન્યૂ મધર એન્ડ ફોર ધ ગ્રાન્ડ મધર. તો મેન્ટરિંગ વર્કશોપ સ્ટાર્ટ કરી શકે છે. એવા ઘણા ચીજો છે જે તમે કરી શકો છો. જેમ એક મેટાફર લઈએ તો વર્ષોથી તમે એક કેન્ડલ બનીને બીજાને રોશની આપી રહ્યા હતા, હવે તમે તમારા આજુબાજુ કેન્ડલ સળગાવો અને એની રોશનીમાં તમે ગ્લો થાવ. વાય નોટ? સો આ ફર્સ્ટ શિપની ચેલેન્જ છે. આઈ હોપ ઘણા બૈરાઓ કનેક્ટ કીધું હશે એનાથી અને આ એક્ઝામ્પલ્સથી ખુદના અંદર શું ચેન્જીસ લાવવાના છે એ લોકોએ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું હશે સોચવાનું. સો નાવ વી મૂવ ઓન ટુ ધ સેકન્ડ શિપ. હવે સેકન્ડ શિપના બૈરો જે એની એમ શિકાયત છે કે ઘરના કામો કરતા કરતા મેં ઇતની બિઝી થઈ ગઈ કે મેં મારા શોહરથી કિવારે દૂર થઈ ગઈ, મને ખબર જ ના પડી. ઓકે, સો આ સેકન્ડ શિપની ચેલેન્જ છે, નેગ્લેક્ટેડ માય મેરેજ. સો અહીંયા કોર મેસેજ એમ છે કે અગ્રીડ કે શી વોઝ વેરી બિઝી વિથ ધ હાઉસવર્ક, વિથ ધ ચિલ્ડ્રન, મગર એના હસબન્ડને ક્વોલિટી ટાઈમ આપતા ભૂલી ગયા.
એ બૈરોને એમ સમજવું જોઈએ કે મેં એક બૈરો બી તો છું, મારા શોહર બી તો છે. જેમ મારા બચ્ચાઓ ઇમ્પોર્ટન્ટ છે, મારું ઘરનું કામ ઇમ્પોર્ટન્ટ છે, એમ મારા શોહર બી તો ઇમ્પોર્ટન્ટ છે. તો સકીનાબેન જે હતા એ ક્વોલિટી ટાઈમ ના આપી શકા એના શોહરને, કેમ કે ઘણા મસરૂફ થઈ ગયા, મોટી ફેમિલી હતી અને સમજી શકે છે ઘણા બૈરાઓ કે કેમ ટાઈમ આપે. અને પછી એમ સકીનાબેને અઝ્યુમ કરી દીધું કે હવે મારા શોહર તો અન્ડરસ્ટેન્ડિંગ છે, એને સમજ જ પડે છે કે મેં કઈ તરહથી હું બધું કરું છું કામ, ઓબ્વિયસલી મેં તો પછી થાકી જાઉં, તો એને સમજવું જોઈએ. તો એમ શોહર કેમ સમજી લે, ચલો એકવાર સમજી બી લીધું અને સમજીને એના સેલ્ફને ડિસ્ટન્ટ બી કરી દીધા. તો હવે જયારે તમારા બચ્ચા મોટા થઈ જશે, જેમાં સકીનાબેન નવા ઘરમાં ગયા, એની જિમ્મેદારીઓ કમ થઈ ગઈ, બચ્ચાઓ બી ઓન ધેર ઓન થઈ ગયા, હવે સકીનાબેન પાસે ઘણો ટાઈમ બચતો હતો, તો એ લોનલી ફીલ કરતા હતા. હવે જયારે શોહર પાસે જતા હતા તો શોહર બી ડિસ્ટન્ટ ફીલ કરતા હતા, બીકોઝ એને આદત પડી ગઈ હતી હવે અકેલા રહેવાની. તો પણ સકીનાબેન એમ સોચતા હતા કે મારી શાદીને બી તો મને ટાઈમ આપવો જરૂરી હતો. તો એક મેટાફરથી એમ સમજીએ કે શાદી તમારી છે એક નાનો ફ્લાવર પોટ ની મિસલ છે. હવે એ ફ્લાવર પોટને તમને ટાઈમ જ ના મિલો કે એને ટાઈમ ટુ ટાઈમ પાણી આપીએ, એને સનલાઇટમાં મૂકીએ, તો બીજા બધા પોટ્સની આપણે બધી કેર કીધીને આ શાદીના પોટને એક કોર્નરમાં મૂકી દીધું. હવે ઘણા વખત પછી આપણે ગયા તો જોયું કે એમાં તો કોઈ ફ્લાવર્સ બી નથી અને એના લીવ્સ બી અડધા સુખાઈ ગયા છે. તો પણ એ હાલત એ પોટની સુકમ થઈ, એ આપણે આપણા અંદર સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે કે વોટ ડીડ વી મિસ આઉટ. સો જે ક્વોલિટી ટાઈમ હતો જે આપણે ના આપો આપના શોહરને, તો એ અગર સેકન્ડ શિફ્ટથી જે સગલા આ સેમિનારમાં બેસા છે એને કનેક્ટ કરે છે, તો એ રિફ્લેક્ટિવ ક્વેશ્ચનમાં એમ લીખે કે વેર ડીડ વી મિસ આઉટ, કઈ કઈ જગા પર હમને ક્વોલિટી ટાઈમ આપવો તો અને હમે ના આપો. ચલો એ ચીજ થઈ ગયું, હવે શરૂ કરો. સ્ટાર્ટ વિથ સ્મોલ કોન્વર્ઝેશન્સ. ઘણા લોકો એમ કહે છે કે મને તો એમ લાગે છે કે મેં ને મારા હસબન્ડ વાઈફ તો લાગતા જ નથી, રૂમમેટ્સ વધારે લાગીએ છે, કે અમે અમારા એકબીજાના બારામાં તો વર્ષો થઈ ગયા, અમે એકબીજાના બારામાં તો વાત જ નથી કરી. અમારા અક્સર કોન્વર્ઝેશન શું હોય છે કે બચ્ચાઓની સ્કૂલની ફીસ શું થશે, ઘરના કામોની વાત હોય, કાર્પેન્ટ્રીનું વર્ક થશે, બસ આ બધી જનરલ ટોપિક્સ પર વાત કરીએ છીએ. સો હવે તમે ખુદના સેલ્ફના કોન્વર્ઝેશન્સ, સ્મોલ કોન્વર્ઝેશન સ્ટાર્ટ કરો. પછી ટુગેધરનેસના રિચ્યુઅલ્સ હોય છે, જેમ આપણે ફજરને ચા સાથે પીશું, યા ઇવનિંગમાં કોફી સાથે પીશું, યા વીકેન્ડ પર આપણે સાથે ડ્રાઈવ પર જઈશું. એવા જીના ચીજ જેનાથી આપણે એકબીજાથી કનેક્ટ કરીએ, ટ્રાવેલ કરશું એકબીજાના સાથે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશું અને રીકિન્ડલ કરવાની કોશિશ કરશું જે ચીજને આપણે નેગ્લેક્ટ કરી ચૂક્યા છે. અને સમટાઈમ્સ એક સ્મોલ ગ્રેટિટ્યુડ નોટ લીખીને આપવું. અગર હસબન્ડ તમને કોઈ ટ્રીપ પર લઈ ગયા છે, લાગણીથી એમ સમજીને કે ઘણી થાકી ગઈ છે ઇતના કામો કરીને, એને બી ફ્રેશ તો થવાની જરૂરત છે, એમ લાગણીથી તમને લઈ ગયા હોય તો તમે બી લાગણીથી એને એક લેટર ઓફ ગ્રેટિટ્યુડ યા એક સ્મોલ નોટ ઓફ ગ્રેટિટ્યુડ લીખી શકો છો. કેમ કે એક મર્દોની એક અલગ સાયકોલોજી હોય છે, એ લોકોને તમે નેગ્લેક્ટ કરશો તો ઘણા સખત થઈ જશે. મગર જો તમે થોડું ક્વોલિટી અને અટેન્શન આપશો તો બરફના જેમ પીગળી બી જશે. મગર એક ઘણું ઇમ્પોર્ટન્ટ થિંગ યાદ રાખવાનું છે કે એકદમથી ઓવર અટેન્શન એક સાથે ના આપી દેજો, એ લોકો ઓવરવેલ્મ થઈ જશે, નહીં લઈ શકે, બીકોઝ આદત નથી ને. સો હવે એક સેમિનાર સુનીને કે હવે મારા હસબન્ડને અટેન્શન આપવાનું છે ને તમે એકદમથી વધારે અટેન્શન આપી દો, જેમ તમારો પૌધો સુખાઈ ગયો હતો તો તમે કહો કે મેં એક બકેટ પાણી નાખી દઉં, જલ્દી ફ્લાવર્સ એના ઉપર આવી જાય, તો નહીં થાય, પૌધો મરી જશે. તો એમ ના કરજો. હસબન્ડ્સને એ લોકોની સ્પેસ જોવે છે, તો થોડું બેલેન્સ કરીને સ્લોલી સ્મોલ બેબી સ્ટેપ્સ લઈને કનેક્ટિવિટીને રીકિન્ડલ કરવાની કોશિશ કરજો. સો આ હતી આપની સેકન્ડ શિફ્ટ અને હવે વી મૂવ ઓન ટુ ધ થર્ડ શિફ્ટ. થર્ડ શિફ્ટ ઇઝ અ સેન્ડવિચ સોલ. યા આ બૈરોની એમ શિકાયત છે કે મારી લાઈફ એક સેન્ડવિચ બની ગઈ છે. પહેલા બચ્ચાઓના ઇશ્યુઝ, હવે ઇનલોઝના અને પેરેન્ટ્સના ઇશ્યુઝ. મેં તો હવે થાકી ગઈ છું, ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું. હવે આ એની ચેલેન્જ છે કે જેના અંદર કોર મેસેજ એમ છે
કે એ આ સગલાના વચમાં ફસાઈ ગયા છે અને ટોટલી ઇમોશનલી એક્ઝોસ્ટ થઈ ગયા છે. તો હવે એનો એક જ સવાલ છે કે જે ઘણો ફ્રસ્ટ્રેટ કરે છે એને, કે મેં સગલાનો ખ્યાલ રાખો મગર મારો ખ્યાલ કોઈએ રાખો. આ ક્વેશ્ચન એને ઘણો ફ્રસ્ટ્રેટ કરે છે. અને જે આપણા સકીનાબેન છે એને તો ઘણો વધારે ફ્રસ્ટ્રેટ કરે છે, કેમ કે ઘણી મોટી ફેમિલી હતી. એ સગલાનો ખ્યાલ રાખો મગર એને કોઈ પૂછવા વાળું નહોતું કે સકીના તમને શું જોવે છે, સકીના તમે શું કહો છો. તો આ ચીજ એ સકીનાબેનને ઘણું વધારે ફ્રસ્ટ્રેટ કરવા લાગી ગયું. પછી આનું જે રિફ્લેક્ટિવ ક્વેશ્ચન છે એમાં સગલા પોતપોતાના બારામાં સોચશે કે અગર જે લોકો આજના સેમિનારના થર્ડ બોર્ડથી કનેક્ટ કરે છે, કે જે સિરિયસલી હમણાં સેન્ડવિચ ફેઝમાં છે, કે જેને એમ લાગે છે કે પહેલા મેં બચ્ચાઓને મારો ટાઈમ આપી દીધો, હવે મારા ઇનલોઝ અને પેરેન્ટ્સને ટાઈમ આપું છું, તો મેં મારા વાસ્તે કેવારે જીવીશ, વેર ઇઝ ધ ટાઈમ ફોર મી. એ ફ્રસ્ટ્રેશન એ લોકોને ખાઈ જાય છે. આઈ એમ શ્યોર ઘણા લોકોને એ ફ્રસ્ટ્રેશન ખાતું હશે. તો તમે સગલા પોતપોતાના નોટ્સના અંદર એમ લીખજો કે વેર ડીડ વી ગો રોંગ, વોટ ડીડ વી ડુ કે અમે આજે આ સેન્ડવિચ મોડમાં આવી ગયા છે. તો એનો એમ જવાબ છે કે તમે તમારી બાઉન્ડ્રીઝ સેટ કરતા ભૂલી ગયા, કેમ કે બીજાનો સુકૂન ઇમ્પોર્ટન્ટ હતો, તમારા ખુદનો સુકૂન તમારા વાસ્તે ઇમ્પોર્ટન્ટ નહોતો. તો આપતા 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 તમે એક દિવસ પૂરા સેચ્યુરેટ થઈ ગયા અને હવે તમને કરવું પડે છે મગર કોઈ પેશન અને ઇન્થુઝિયાઝમથી નહીં મગર જબરજસ્તીથી તમે કામ કરો છો. તો દેટ વિલ બર્ન યુ આઉટ અને એ બર્નિંગ આઉટ ઘણું ફ્રસ્ટ્રેટ કરશે. તો હવે વોટ ઇઝ સેટિંગ બાઉન્ડ્રીઝ? બાઉન્ડ્રીઝ સેટ કરવું ઇઝ નોટ અબાઉટ રેબેલ કરવું કે ભાઈ હવે સી મેં નહીં કરવું, બસ હવે સી મેં બહુ થઈ ગયું, મેં હવે મારા વાસ્તે ટાઈમ નીકાળીશ. ઇટ્સ નોટ દેટ. બાઉન્ડ્રી સેટિંગ ઇઝ નોટ રેબેલિંગ. ઇટ ઇઝ અબાઉટ સેલ્ફ રેસ્પેક્ટ. તમારું ખુદનું સેલ્ફ રેસ્પેક્ટ વાસ્તે તમે બાઉન્ડ્રી સેટ કરો છો. હવે જેમ મુલાએ ફરમાયું કે મિસાલથી સમજી જવાશે, તો મિસાલના અંદર આપણે એક ઓવરલોડેડ બ્રિજની મિસાલથી સમજીએ કે તમારી શાદી એક બ્રિજ હતી, ઘણો મજબૂત અને ઘણો રિલાયબલ બ્રિજ હતો, જેના અંદર ટ્રાફિક રોજ આમથી આમ જાય, એક દિવસનો બી તમને ફુરસત નહોતી. પેલા બચ્ચાઓની તરબિયત, બચ્ચાઓનું બ્રિજ પરથી ક્રોસ થાય, પછી ઇનલોઝના બી ઇશ્યુઝ, ઘરના ફેમિલીના બી ઇશ્યુઝ, એટલે સગલા આ બ્રિજને યુઝ કરતા હતા. ઓકે, મગર એમ સમજવું જોઈએ કે આ બ્રિજ કિતનો બી મજબૂત કેમ ના હોય, એક ને એક દિન તો એ કમજોર પડી જશે. તો અગર આ બ્રિજને મજબૂત રાખવું હોય તો એની મેન્ટેનન્સ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. અને જે મેન્ટેનન્સ પાર્ટ છે એ તમારી બાઉન્ડ્રી સેટિંગ્સનો પાર્ટ છે. બાઉન્ડ્રી સેટિંગ્સને સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો વોટ ઇઝ બાઉન્ડ્રી સેટિંગ? ઇટ ઇઝ નથિંગ બટ ટેકિંગ સમ મી ટાઈમ ફોર યુ. કે આખા 24 કલાકના અંદર 1 કલાક તો એવો હોય કે જે મારો મી ટાઈમ હોય, જેના અંદર મને જે કરવું છે એ મેં કરીશ અને એના અંદર કોઈ દખલ અંદાઝી મને ના જોવે, કેમ કે એ મી ટાઈમ ઇઝ રિચાર્જિંગ યોર બેટરીઝ. તમારો ફોન બી તો ડ્રેન થઈ જાય છે, તો શું કામ કરે છે? તમને એને ચાર્જ કરવો પડે છે ને. તમે ચાર્જ કરો છો પછી જ તમે એ ફોનને ઇસ્તેમાલ કરી શકો છો. તો તમારા સેલ્ફને બી તો ચાર્જ કરવું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બીજા દિવસ પાછા એ જ ઇશ્યુઝ હશે, ઘરના પ્રોબ્લેમ્સ આવશે, સાસરિયાના પ્રોબ્લેમ્સ આવશે, ખુદના તમારા ફેમિલીના પ્રોબ્લેમ્સ આવશે. તો તમે રિચાર્જ થયેલા હશો તો એ પ્રોબ્લેમ્સને ફેસ કરવાની એનર્જી તમારામાં હશે. તો સકીનાબેન વાસ્તે જે આપણી હમણાં સુધી એક્ઝામ્પલ લઈને ચાલીએ છે, તો વોટ સકીનાબેન હેઝ ટુ ડુ કે 1 hour એ એનું પેઇન્ટિંગ્સ કરે, એ એનું મંડેલા આર્ટ કરે, એ એના સ્કેચીસ કરે, કેમ કે આ 1 hourમાં એ ઘણા રિફ્રેશ થઈ જશે, કેમ કે એ કામ કરે છે કે જે એને ખુશી આપે છે. So this 1 hour me time for Sakina Ben is doing so many things that she had already planned to do. એ 1 કલાકના અંદર આ સગલું કરી લે છે તો એ 23 કલાકની એનર્જાઇઝ થઈ જાય છે, એની બોડી રિચાર્જ થઈ જાય છે. પછી એને આ ફ્રસ્ટ્રેશન ફીલ નહીં થાય કે કેમ કોઈ મને પૂછતું નથી કે મને શું જોવે છે. કોઈ નથી પૂછતું તો તમે ખુદ પૂછી લો તમને શું જોવે છે. કેમ તમે બીજાને વેઇટ કરો છો કે એ મને પૂછે ને ઓ મને પૂછે? આપણે આપણા સેલ્ફને પૂછી લઈએ, વોટ ડુ આઈ વોન્ટ?
ખુદ સી ગ્રેટિટ્યુડ રાખો ને, ખુદ સી પૂછી લો, અને જે તમને જોવે છે એ 1 કલાકમાં કરો. હવે બધાનો 1 કલાકનો મી ટાઈમ અલગ અલગ હશે. કોઈને એમ લાગશે કે મને આ મી ટાઈમના અંદર શોપિંગ કરવા જવું છે, વિન્ડો શોપિંગ, મને એના અંદર એકદમ ફ્રેશનેસ લાગે છે, તો એ વિન્ડો શોપિંગ કરશે. ઘણાને એમ હોય છે કે મને ગાર્ડનમાં જઈને બસ બેસવું છે, ગ્રીનરી જોવું છે, યા ફાઉન્ટન્સ હોય ગાર્ડનમાં અંદર, તો ઘણા લોકોમાં બેસીને ખાલી બસ બેસીને જોયા કરે છે પાણીને, એનાથી રિચાર્જ થઈ જાય છે. ઘણાના અલગ અલગ મી ટાઈમ્સ હોય છે. ઘણા ક્રોશિયો કરશે. મને ક્રોશિયો કરવું ગમે છે, બીકોઝ મારા વાસ્તે એ મારો મી ટાઈમ છે. કેમ કે મેં સેશન્સ લઈ લઈને ઘણી વખત સેચ્યુરેટ થઈ જાઉં છું, તો મેં ક્રોશિયો કરું છું તો મને ઘણું ફ્રેશનેસ લાગે છે. કેમ કે મેં સ્ટિચીસમાં અને મેં કલર્સમાં ખોવાઈ જાઉં છું, અને મેં બધું મારું મગજના અંદર જે સેચ્યુરેશન હોય છે બધું ઝીરો થઈ જાય છે, એન્ડ આઈ એમ રેડી ફોર ધ નેક્સ્ટ ક્લાયન્ટ. સો ઇટ ઇઝ સચ અ પાવરફુલ હોબી. કેમ કે સાયન્ટિફિકલી પ્રૂવન છે કે તમે કોઈ બી હુનર કરો છો, જેમ સ્ટિચ કરો છો, એમ્બ્રોઇડરી કરો છો, ક્રોશિયો કરો છો, પેઇન્ટ કરો છો, તો તમે તમારા આ ફિંગર્સનો ઇસ્તેમાલ કરો છો. ધીસ 2 ફિંગર્સ સ્પેશિયલી, આ 2 ફિંગર્સ જે છે એની જે નર્વ્સ છે એ તમારા બ્રેનના બેસલ ગેંગ્લિયામાં જઈને સ્ટોપ થાય છે, અને એ સેન્ટર લિમ્બિક સેન્ટર છે તમારું બ્રેનનું, જ્યાં તમારા ઇમોશન્સ હોય છે. સો વેન યુ આર યુઝિંગ ધીસ 2 ફિંગર્સ ટુ ડુ ક્રોશિયો ઓર ટુ ડુ એની હોબીઝ, તો તમે શું કરો છો કે ઇનડાયરેક્ટલી તમારા બ્રેનના અંદર એવા સેન્સરી ઇનપુટ્સ આપો છો કે જેનાથી સ્ટ્રેસ અને જે એન્ઝાયટી હોય છે એ બધી ખતમ થઈ જાય. તો એક તો તમારું હુનર બી તમે કરો છો, તમને ખુશી બી મિલે છે, અને તમારું બ્રેન સાયન્ટિફિકલી રિલેક્સ થઈ જાય છે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મી ટાઈમ, કે મી ટાઈમના અંદર એક એવી હોબી કરો કે જેનાથી રિલેક્સ થાવ તમે. પછી એ તમારું હુનર હોય યા એનીથિંગ કેન બી અ મી ટાઈમ. મી ટાઈમ વાસ્તે કોઈ સ્પેસિફિકેશન્સ નથી. તમને એ મી ટાઈમના અંદર રિચાર્જ થવાનું છે, તો એવી ચીજ કરવાનું છે કે તમને 100% ખુશી આપે. કેમ કે તમે ખુશ થશો તો તમારા અંદર એન્ડોર્ફિન સિક્રીટ થશે, સેરેટોનિન સિક્રીટ થશે. આ બધા ફીલ ગુડ હોર્મોન્સ છે. આ હોર્મોન્સ તમારા બોડીને બી સપોર્ટ કરશે. ઘણી વખત ગુસ્સો હોય છે કોઈના ઉપર, એકદમ ફ્રસ્ટ્રેશન હોય છે, તો આપણે જ્યારે મી ટાઈમમાં આપણું કામ કરતા હોય છે તો એ આખું ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન મેલ્ટ થઈને બહાર નીકળી જાય છે. સો એક પ્રોસેસિંગ આઉટપુટ છે મી ટાઈમ. સો ઘણા બેનિફિટ્સ છે એના. So it is all about setting boundaries. It is all about creating your me time so that you don't feel like a sandwich. આ બ્રિજની મેન્ટેનન્સ થતી રહી અને ઘણા ટાઈમ સુધી આ બ્રિજ મજબૂત અને મજબૂત રહે. સો આ થર્ડ શિપનો ખુલાસો છે. નાવ વી મૂવ ઓન ટુ ધ ફોર્થ શિપ. હવે ફોર્થ શિપના અંદર એમ છે કે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ માય ડોટર ઇન લો. ઘણો ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ શિપનો. એના અંદર એ બૈરોની એમ શિકાયત છે, મારી વહુને જે સગલું મિલે છે એ દેખીને મને ઘણી તકલીફ થાય છે. મને તો આ કંઈ સગલું મિલું જ નથી. સો હવે આ એક મધર ઇન લોની શિકાયત છે, અને કોર મેસેજ એના અંદર એમ છે કે એને ઘણું અનકમ્ફર્ટેબલ લાગે છે કે આ સગલું જોઈને. ઓકે, સો એ શું જોઈ રહ્યા છે આ મધર ઇન લો, કે એમ જોઈ રહ્યા છે કે એના વહુને એનો દીકરો કેટલો ખ્યાલ રાખે છે. એના વહુ પ્રેગ્નન્ટ થાય છે તો ડૉક્ટર ચેકઅપ્સમાં દીકરો લઈને જાય છે હરેક વિઝિટ વાસ્તે. એનો દીકરો એના બૈરોની હરેક નાની મોટી ચીજનો ખ્યાલ રાખે છે, એની જરૂરતોનો ખ્યાલ રાખે છે. અને આ સગલું દેખીને એને એના દિલના અંદર એક ચુભન મહેસૂસ થાય છે, કેમ કે એને એમ લાગે છે કે મેં તો શાદી કરીને આવી તો મને તો આ કંઈ મિલું નથી. તો હવે જે એનું દર્દ છે અંદર, એ દર્દ ગુસ્સો બનીને બહાર આવી જાય છે, અને પછી વાતે વાતે ઇન્ડિફરન્સીસ થાય છે. સો હવે એના અંદર આ સકીનાબેનની એક્ઝામ્પલ લઈએ તો સકીનાબેનના જે દીકરા હતા એની શાદી થઈ ગઈ, અને શાદી થઈ ગઈને વહુ ઘરે આવ્યા તો સકીનાબેને જોયું કે એના દીકરા એના વહુનું આ સગલું ખ્યાલ રાખે છે, તો એને એની શાદી યાદ આવી ગઈ કે મેં તો શાદી કરીને આવી તો કેટલી મોટી ફેમિલી હતી, મને કેટલી જિમ્મેદારીઓ મેં નિભાવી હતી, મારા તો શોહર મારા સાથે આવતા જ નહોતા, અને મેં પ્રેગ્નન્ટ બી થઈ તો મેં મારી પ્રેગ્નન્સી બી અકેલી હેન્ડલ કીધું, અને બચ્ચાઓને મોટા કરવામાં બી મેં તો બધું અકેલા જ કીધું છે.
તો આ સગલું સોચી સોચીને સકીનાબેનને હવે એના વહુના ઉપર ફ્રસ્ટ્રેશન થાય છે, યા એને તકલીફ થાય છે એની વહુને જે આ બધું મિલે છે એ જોઈને. તો હવે આમાં એક રિફ્લેક્ટિવ ક્વેશ્ચન હરેક, મને આઈ એમ શ્યોર કે આજે ઘણા સાસુઓ બી બેસેલા હશે મારા સેમિનારમાં, તો એવી સગલા આ ફોર્થ શિપ્સી ઘણું જ કનેક્ટ કરશે. એને એમ લાગશે કે હા બરાબર છે, અમે તો આ ફ્રસ્ટ્રેશન ફીલ કરી જ રહ્યા છે, મગર શું કરીએ, કોને કહીએ, અંદર ને અંદર જ છે આ બધું. તો આ રિફ્લેક્ટિવ ક્વેશ્ચન આ બોટનો એમ છે કે પહેલા તમે આઈડેન્ટિફાઈ કરો કે તમને તમારા વહુ પર ગુસ્સો છે યા જે તમને નથી મળ્યું એનું તમને દર્દ થાય છે. પહેલા આ બે ચીજને આઈડેન્ટિફાઈ કરો. ઘણી વખત તકલીફને આઈડેન્ટિફાઈ કરવાથી સોલ્યુશન્સ આપને મિલે છે. આપને આઈડેન્ટિફાઈ કરતા જ નહીં આવડતું, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તો આપણે ગુસ્સો આવા જ કરે છે ને પછી એક ચીજ પછી બીજી ચીજ, બીજી ચીજ પછી ત્રીજી ચીજ થયા જ કરે છે ને પછી આખું ઘર મેસઅપ થઈ જાય છે. તો સકીનાબેનને એમ આઈડેન્ટિફાઈ કરવાનું હતું કે શું મને મારી વહુ પર ગુસ્સો આવે છે, ક્યાં મને જે નથી મળ્યું એનું મને ફ્રસ્ટ્રેશન છે ને એનું દર્દ છે કે જે ગુસ્સો બનીને મારી વહુ પર નીકળે છે. તો હવે સકીનાબેન એમ આઈડેન્ટિફાઈ કરશે કે હા બરાબર છે, હવે મેં આને શું કરીશ ગુસ્સો કરીને. બેટર છે કે જે ચીજને મેં દબાવેલી છે અંદર ને અંદર, તો મેં આ સાયકલને રિપીટ ના કરું. કેમ કે ઘણી વખત શું થાય છે, જનરેશનથી આ ચીજ આ સિસ્ટમ ચાલતી જ હોય છે. મારા સાસુ મારા સાથે આમ કરે છે, હોઈ શકે છે એના સાસુએ એના સાથે એમ કીધું હતું, હોઈ શકે છે કે એ સાસુના સાસુએ બી એના સાથે એમ કીધું હતું. તો એ તો ચાલતું જ આવશે. કોઈને ને કોઈને તો આ સાયકલ તોડવી જ પડશે. તો સાયકલ તોડવા વાસ્તે ઘણી હિંમત જોવે, ઘણી હિંમતનું કામ છે. આમને આમ સાયકલ નહીં તૂટતી. અગર તમે જ આ ચીજને તમારા વહુ સાથે રિપીટ કરશો તો હોઈ શકે છે કે તમે રિશ્તા બનાવી નહીં શકો અને રિશ્તા દૂર થતા જશે, દીકરો બી દૂર થઈ જશે, બહુ બી દૂર થઈ જશે. એના કરતા આપણે જે આપણો એમ્પ્ટી કપ છે, જે ખાલી છે, તો એને ભરવાની કોશિશ કરીએ. તો અગર સકીનાબેનનું હવે આ જે એક્ઝામ્પલ છે, આ રિફ્લેક્ટિવ ક્વેશ્ચન છે, જે એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ, તો સકીનાબેનનું જે એક કેનવસ હતું, એ કેનવસના અંદર વધારે ડાર્ક કલર્સ અને ગ્રે કલર્સ યુઝ કરવામાં આવ્યા હતા. તો એનું આ લાઈફનું કેનવસ ગ્રેઝ અને બ્લેક્સથી આખું પેઇન્ટેડ છે. અને જ્યારે એના વહુનું કેનવસ જોઈ છે, તો એ કેનવસમાં તો ઘણા બ્રાઇટ કલર્સ છે, રેડ્સ છે, યેલોઝ છે, ગ્રીન્સ છે. તો એકચ્યુઅલી સકીનાબેનને એ રેડ, યેલો ને ગ્રીન કલર્સ જોવે છે, કેમ કે એ કલર્સ જોઈને એના બ્લેક્સ એન્ડ ગ્રેઝ વધારે બ્લેક અને ગ્રે લાગે છે એને. તો એને કરવાનું શું છે કે એ કેનવસમાં જે કલર્સ છે એને એના બ્રશથી એના કેનવસ પર પેઇન્ટ કરવાના છે. ઇટ ઇઝ સો સિમ્પલ કે તમે તમારા ડ્રીમ્સ પર, તમે તમારા હુનર પર, તમે તમારા કપ ભરવા પર ફોકસ કરો. તો વોટ વિલ હેપન કે તમે તમારા કપને ભરશો તો તમારું માઇન્ડ ઓક્યુપાઈડ રહેશે વિથ થિંગ્સ દેટ યુ લવ ટુ ડુ. તમને જે ચીજ ગમે છે, જેના પાસે તમે ટાઈમ આપો જ નથી, તમે એના અંદર મશગુલ રહેશો તો તમારું માઇન્ડ ખાલી નહીં બેસે. એન્ડ એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. ખાલી બેઠા રહેશો તો ઘરી ઘરી ઓ કેનવસ દેખાયા કરશે કે એમાં લાલ કલર છે, યલો કલર છે, ગ્રીન કલર છે, મને તો નથી મળ્યું, મને તો નથી મળ્યું. આ જ રૂમિનેશનના અંદર તમે રહેશો અને આ ચીજ સતાયા કરશે ને પછી તમે તમારા વહુ સાથે લડા કરશો. તો બેટર છે કે તમે તમારા કેનવસના અંદર કેમ કલર્સ ભરી શકો છો એના બારામાં સોચો. તો તમે જ્યારે તમારો નજરિયો બદલશો ફ્રોમ જેલસી ટુ જેનરોસિટી, તો તમને તમારી વહુના અંદર એક દીકરી મિલી જશે. તો તમે એને વહુના નજરિયાથી કે એનું કેનવસ ઘણું ફાઇન છે ને મારું કેનવસ નથી, એમ સોચ નહીં કરો. તમે ફાઇટિંગ મેન્ટાલિટીમાંથી નીકળી અને કોલેબોરેશનની મેન્ટાલિટી પર આવી જશો. કોને ખબર તમારા કેનવસના અંદર કલર્સ ભરવામાં તમારી વહુ સૌથી વધારે મદદ કરે તમારી. પોસિબલ છે, ઇમ્પોસિબલ નથી. ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર પર્સપેક્ટિવ. તમે કેવી તરફથી સોચો છો. ઇટ ઇઝ ઓલ કે બીજાના વાસ્તે વેઇટ ના કરો કે બીજા આવીને કરશે, ઓ આવીને કરશે, આ આવીને કરશે. કોઈ નહીં કરે. તમારી લાઈફ છે, તમારું દર્દ છે, તમારું ફ્રસ્ટ્રેશન છે, તો એનાથી બહાર આવવા વાસ્તે તમને જ કંઈ કરવું પડશે. એના વાસ્તે ટુ ફિલ યોર કપ યુ ઓનલી હેવ ટુ પુટ ઇન ધ એફર્ટ્સ. કોઈ બીજું આવીને તમારો કપને નહીં ફિલ કરી શકે. બધા પોતપોતાના કપ્સને ફિલ કરી શકશે. સો ઇફ યુ આર ફ્રસ્ટ્રેટેડ,
and you want to come out of that frustration, you have to start filling your cup. It is as simple as that. So આ આખી ફોર્થ શિપની વાત હતી. ઓકે, હવે આપણે ફિફ્થ શિપ પર જઈએ. ફિફ્થ શિપની ક્વેશ્ચન છે કે ઓવર અટેચ્ડ ટુ માય ડોટર. તો આ બૈરો જે ફિફ્થ શિપમાં સેલ કરી રહ્યા છે એની એમ શિકાયત છે કે મારું દિમાગ મારા દીકરીની ફિકર કરા જ કરે છે. જહાં તક મેં એના ઘરની હરેક વાત જાણી ના લઉં વહાં તક મને ચેન જ નહીં પડતું. ઓકે, સો અહીંયા કોર મેસેજ શું છે? હવે આ સકીનાબેનના જેમ દીકરાને વહુ છે એમ સકીનાબેનની એક દીકરી બી હતી. તો હવે દીકરીની શાદી કરીને એને મોકલી દીધી. તો આખો દિન સકીનાબેન એને ફોન કરા કરે છે, એના ઘરના હાલચાલ પૂછા કરે છે કે આજે શું પકાયું, આજે શું કરવાના છે, કેમ આમ છે, આમ ના થવું જોઈએ, આમ કરો. તો આખો દિન એનું ઇન્ટરફિયરન્સ એના દીકરીના લાઈફના સાથે હોય છે. ઓકે, કેમ કે સકીનાબેનને ચેન નહીં પડતું ને જ્યાં સુધી એ વાઈફ એના દીકરી સાથે વાત નહીં કરતા. તો અહીંયા કોર મેસેજ શું છે આ શિપનો કે તમને તમારું ખાલીપણ દૂર કરવા વાસ્તે તમે તમારા દીકરીને પરેશાન કરા કરો છો. વોટ સેન્સ ડઝ ઇટ મેક? બિકોઝ તમે લોનલી છો ને, તો તમારું લોનલીનેસ દૂર કરવા વાસ્તે તમે દીકરીને ફોન કરો છો. કોઈ લાગણી વાગણી નથી. અગર લાગણી હોતે તો તમે સમજદાર હોતે. તમને એમ લાગતે કે મારી દીકરી એમને શાદી કરીને ગઈ છે, નવો માહોલ છે, થોડું એને એડજસ્ટમેન્ટ કરવા વાસ્તે એને સ્પેસ આપવી પડશે. તમે એને સ્પેસ નહીં આપો અને રોજ રોજ એને કોલ કરશો તો એ બચ્ચું એડજસ્ટ કેમ કરશે નવા ઘરના અંદર? સો અગેન સકીનાબેન is trying to kill her loneliness by clinging on to her daughter. She is not filling her cup. She is killing her loneliness. તો જે મેં પહેલા કીધું, આઈડેન્ટિફાઈ કરો પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ તમારું લોનલીનેસ છે તો તમે એને ભરવાની કોશિશ કરો. એનું સોલ્યુશન તમારા દીકરીને ફોન કરીને વાત કરવામાં નહીં આવે. એના અંદર તમે બી લોનલી રહેશો. કોને ખબર ખુદાના ખાસ્તા એટલું વધારે તમારું ઇન્ટરફિયરન્સ હોય કે એના હસબન્ડ બી પરેશાન, એના ઇનલોઝ બી પરેશાન અને ફાઇનલી ડિવોર્સ પર વાત આવી જાય. કેમ કે આજે અક્સર કેસીસ ડિવોર્સના આ જ વાતને લઈને આપણે એવરીડે જોઈએ જ છે કે આ સગલી રિયાલિટીઝ છે. તો આના અંદર સકીનાબેનને એમ સમજવાનું છે કે મારી લોનલીનેસ કિલ કરવું, મને મારું હુનરને શરૂ કરવું છે. મને મારા પેન બ્રશેસ નિકાલવા પડશે, મને મારા મંડેલા આર્ટની બુક્સ નિકાલવી પડશે, મને પાછું મારા સેલ્ફને ઇન્વોલ્વ કરવું પડશે આ ચીજોમાં, તાકે મારા પાસે એટલો ટાઈમ ના હોય કે મેં મારી દીકરીને ઘડી જઈને ફોન કરું. બિકોઝ મેં ખાલી બેસું છું તો મારા પાસે કંઈ કામ નથી, તો મેં આ ચીજને મારી હેબિટ બનાવી દીધું છે, મારી શુગુલ કરી દીધું છે. એટલે હવે મને ચેન જ નહીં પડતું. મગર એક માં હોય તો એને એમ ચાહે કે એની દીકરીનું ઘર તૂટી જાય યા એમ ચાહે કે એની દીકરીનું ઘર આબાદ થાય. તો એ એક અગર કોઈ ઓડિયન્સમાંથી આ શિપના સાથે કનેક્ટ કરતા હોય તો એને રિફ્લેક્ટિવ ક્વેશ્ચન એમ પૂછવાનો છે કે મેં શું કરી રહી છું, આ કરવાથી મારા દીકરીનું નુકસાન થશે, તો મને મારી લોનલીનેસને કઈ તરહથી ફીલ કરવાનું એ મને સોચવાનું છે. મારા કપને ભરવા વાસ્તે કોઈ નહીં આવે, મને જ ભરવું પડશે. સો લેટ મી લુક એટ વોટ આઈ કેન ડુ ટુ ગેટ માય સેલ્ફ બિઝી સો દેટ આઈ ડોન્ટ કીપ કોન્ટેક્ટિંગ માય ડોટર. ઓકે, હવે એને એક મિસાલથી સમજવાની કોશિશ કરીએ કે પતંગ છે, તમારી દીકરીની જ્યારે શાદી કરીને જાય છે તો તમે એને આસમાનના અંદર ઉડવા વાસ્તે સ્પેસ આપો છો. એની પતંગની ડોર તમારા હાથમાં છે, મગર તમે એ ડોરને ઢીલ આપો છો. ઢીલ આપશો તો એ પતંગ ઉડાન ભરી શકશે. જો તમે એને કસીને પકડશો અને ઢીલ જ નહીં આપો તો બે ચીજ થશે. યા તો એ પતંગ તૂટી જશે, એ ઉડી જ નહીં શકે. પહેલા તો એને બે ચીજ થશે, એક તો એ પતંગ ઉપર આસમાનમાં ઉડાન ભરી જ નહીં શકે કેમ કે તમે એને ટાઈટ પકડીને રાખી છે. યા તો એ ડોર જ તૂટી જશે, તો એ પતંગ ના ઓ ઘરની રહેશે ના આ ઘરની રહેશે. તો તમને શું ફાયદો થશે? એટલું મજબૂત તમે દોરને પકડી રાખશો તો તમે તમારા દીકરીને એની ઉડાન ભરવા દો. એ તો તમારી દીકરી જ રહેવાની છે. તમારા રોજ કોલ કરવાથી કઈ દીકરી નહીં રહી. તમે એને એક વર્ષમાં એક કોલ બી કરશો ને તો બી એ તમારી જ દીકરી રહેવાની છે, લાઈફ લોંગ તમારી જ દીકરી રહેવાની છે. અને એને એટલો ભરોસો હશે કે અગર
આસમાનના અંદર હવાનો રૂખ તેજ થયો અને મને પ્રોબ્લેમ્સ થયા તો મારા મમ્મી છે, એના હાથમાં ડોર છે, એ સંભાળી લેશે. તો રેસ્પેક્ટ ક્રિએટ કરો તમારી દીકરી સાથે, રાધર દેન કે એને બી એમ જ શીખાવો અને એની દીકરી સાથે બી એમ જ કરે ને આ સાયકલ ચાલતી જ રહે. એના કરતા બ્રેક ધીસ સાયકલ. લેટ હર ઓલ્સો લીવ પીસફુલી, યુ ઓલ્સો લીવ પીસફુલી. તમે તમારા કપને ભરવાના ઉપર ફોકસ કરો કે મેં મારો કપને કઈ તરહથી ભરી શકું છું. ઘણી ચીજો છે કરવા વાસ્તે. ઓકે, સો આ જવાબ આપના આ શિપનો છે. કાઇટની એક્ઝામ્પલથી આપણે સમજવાની કોશિશ કીધી કે ટુ ફિલ યોર કપ વિથ થિંગ્સ દેટ યુ લાઇક ટુ ડુ. હવે વી કમ ટુ ધ લાસ્ટ શિપ, જે ઘણી ઇમ્પોર્ટન્ટ શિપ છે અને આખા શિપ્સનો ખુલાસો આ લાસ્ટ શિપમાં છે. ઓકે, તો એના અંદર એંગર ઇશ્યુઝ છે, જે ઘણા લોકો આજે ઘણું આ વધી ગયું છે. આજકાલ એંગર ઇશ્યુઝના કેસીસ ઘણા વધારે આવી રહ્યા છે કે જે લોકો ડિપ્રેશનમાં ચાલા જાય છે અને પછી ઘણા વધારે એન્ઝાઇટી એટેક્સ આવે છે એ લોકોને. સો હવે આ જે શિપ 6ના બૈરો છે એની શિકાયત એમ છે કે આજકાલ મારું દિમાગ શાંત રહેતું જ નથી, નાની નાની વાત પર મને ગુસ્સો આવે છે. ઓકે, તો હવે આના અંદર રિફ્લેક્ટિવ ક્વેશ્ચન એમ છે કે આ બૈરો જે છે એમ કોઈની વાત સુનતા જ નથી. પહેલા તો કેમ કે એને એંગર ઇશ્યુઝ છે ને, એ કોઈની વાત નહીં સુનતા. આઈ ડોન્ટ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, આઈ લિસન ટુ રિપ્લાય. આ ઘણા ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે કેમ કે આ બૈરો કોઈની વાત સમજવા વાસ્તે નહીં સુનતા, એને જવાબ આપવા વાસ્તે સુને છે. આ બે લાઇનના અંદર આખો ખુલાસો આવી ગયો છે. હવે શું કામ આપણે સમજીએ કે આ હાલત એની શું કામ થઈ ગઈ. ઓકે, હવે સકીનાબેનની એક્ઝામ્પલ લઈએ કે સકીનાબેન જોઈન્ટ ફેમિલીમાં આવ્યા, ઘણી બધી જિમ્મેદારીઓ હતી એ નિભાવી રહ્યા હતા ચૂપચાપ ઇતના વર્ષોથી. ઓકે, હવે કોઈએ એની વાત સુની જ નહોતી, કોઈએ એની રાય પૂછી જ નહોતી, એને હંમેશા બીજાની વાત સુનવાની હતી અને બીજા જેમ કહી મજબૂરન એને એ જ કરવાનું હતું. તો આ ફ્રસ્ટ્રેશન વર્ષોથી બિલ્ટ થઈ રહ્યું હતું. હવે વન ફાઇન ડે આ આખું ફ્રસ્ટ્રેશન જે બિલ્ટઅપ હતું અંદરનું એ ગુસ્સો બનીને હવે બહાર આવે છે. તો આ વર્ષોથી જે એની વાત કોઈ સુની નથી, એને કોઈ ઇમ્પોર્ટન્સ આપી નથી, એની રાય કોઈ પૂછી નથી, તો આ બધું બી તો ફ્રસ્ટ્રેશન્સ છે ને, અંદર એને બૈરોને ખાઈ જાય છે. પછી વન ફાઇન ડે શું થાય છે કે ભાઈ દીકરાની શાદી થઈ ગઈ, વહુ આવી ગઈ, દીકરી એના ઘરે ચાલી ગઈ, મગર આ બિલ્ટઅપ તો રહેતું જ હતું કેમ કે આઉટલેટ તો કંઈ હતો જ નહીં. કઈ બાજુ એને પ્રોસેસ કરે એના ફ્રસ્ટ્રેશનને, એ પ્રોસેસ કીધું જ નથી, એ અંદર જ નાખી દીધું છે, કઈ બી આવે તો અંદર નાખી દીધું છે. તો આજે એવી હાલત થઈ ગઈ છે કે એને એંગર ઇશ્યુઝ આવે છે. તો જે એને વાતે ગુસ્સો આવે છે, તો એ ગુસ્સો ઇઝ નોટ ધ એંગર એઝ એન ઇમોશન. એ ગુસ્સાના નીચે ઘણું બધું દર્દ છે, અનપ્રોસેસ્ડ પેન છે કે જે ગુસ્સો બનીને બહાર આવે છે. તો સવાલ એમ પૂછવાનું છે કે શું દર્દ છે કે જે મેં મારા બોડીના અંદર નાખી દીધું છે અને આ દર્દને મેં મારા બોડીમાં નાખવું છે. તો આજે ફિઝિકલ પ્રોબ્લેમ્સ બી તો મને જ થાય છે. આજે મને માઇગ્રેન્સ થાય છે, મને હેડેક્સ થાય છે, આજે મને બોડી પેન્સ થાય છે, મને આર્થરાઇટિસ થઈ ગયું છે, મેં પગ વાલીને નીચે નહીં બેસી શકતી. તો ઘણી વખત these physical problems are because of the emotional pain that you have suppressed over the years. ઘણી વખત તમે આ પેનને રિલીઝ કરો છો ને તો મેજિકથી તમારા બધા દર્દ ગાયબ થઈ જાય છે. એને સાયકોસોમેટિક પેન્સ બી કહેવાય છે. તમારા માઇગ્રેન્સ સડનલી ઠીક થઈ જશે, તમારા બોડી પેન્સ ગાયબ થઈ જશે, તમે ખુરશી પરથી નીચે બેસતા થઈ જશો વિથઆઉટ એની ફિઝિયોથેરાપી, વિથઆઉટ એની મેડિસિન્સ. ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસિંગ ધ પેન્સ that you have pushed inside your body. તો તમે બેસીને રિફ્લેક્ટ કરો કે કેવા ફ્રસ્ટ્રેશન્સ મેં મારા બોડીના અંદર પુશ કરી આજે, તો તકલીફો બી આજે મારા બોડીને જ થાય છે, બીજા તો કોઈને નહીં થતી તકલીફ. તો માઇટ એઝ વેલ મેં હવે શરૂ કરું, મેં એને પ્રોસેસ કરું. આ બધા જે પેન્સ મારા અંદર છે એને બેસી અને પ્રોસેસ કરતા શીખવું. ગેટ ઓન વિથ અ થેરેપિસ્ટ. એક થેરેપિસ્ટ તમને પ્રોસેસિંગ સમજાવશે કે જેના ટેકનિકથી તમે તમારા પેન્સને આઈડેન્ટિફાઈ કરશો, એ પેનને આઈડેન્ટિફાઈ કરીને એને પ્રોસેસ કરી દેશો તો તમને બ્રીથ
બ્રીથ ઇઝી લાગશે. આજે મેં ક્લાયન્ટ્સને જોઉં છું, મને સેકન્ડ યા થર્ડ સેશનમાં એ લોકો આવીને કહી છે હજી તો મેં પ્રોસેસિંગના 10% બી નથી પહોંચી હોતી, અને એ લોકો કહે છે કે અમને ઘણું લાઇટ ફીલ થાય છે, અમને એકદમ શ્વાસ લેવામાં બિલકુલ તકલીફ નહીં થતી, અમે આમ કરી શકીએ છીએ, અમે આમ કરી શકીએ છીએ. જસ્ટ આઈ હેવ ક્લિયર્ડ ધ ક્લટર્સ ઓફ ધેર માઇન્ડ. એના માઇન્ડમાં જે બધું ભૂસું ભરેલું હતું કે આમ જ છે, અને એ જે એના પેનને એના અંદર સપ્રેસ કરતા હતા એને એક્સપ્રેસ કરવાનો એક મીડિયમ બતાવવાનો છે. દેટ્સ ઇટ. સો તમને આ પેન્સને એક્સપ્રેસ કરતા શીખવું પડશે. કોઈ બી ચીજ આવે, તમને અનકમ્ફર્ટેબલ લાગે તો તમે બોલો મું ખોલીને કે ભાઈ મને આ ચીજ નહીં ગમતું, તમે આ ના કરજો, તો સામનેવાળાને ખબર પડશે. ઘણી વખત હસબન્ડ વાઈફના જેટલા પ્રોબ્લેમ્સ હોય છે, હસબન્ડ કહે છે વાઈફ સમજતા જ નથી, વાઈફ કહે છે હસબન્ડ સમજતા જ નથી, કેમ કે એ લોકો એકબીજાથી કમ્યુનિકેટ જ નથી કરતા. વાઈફને એમ છે કે એને સમજી જવું જોઈએ, તો કઈ વાહ્ય થાય છે હસબન્ડને કે સમજી જશે. તમે તમારા મોસી કહેશો કે તમને આ તકલીફ થાય છે તો એને સમજમાં આવશે. સેમ વે હસબન્ડને બી એમ જ કમ્યુનિકેટ કરવું, એ બી એમ જ અઝ્યુમ કરી કાઢે છે કે બૈરોને સમજવું જોઈએ, તો કઈ બૈરોને બી થોડું વાહ્ય થાય છે. સો યુ હેવ ટુ કમ્યુનિકેટ. ઘણી વખત કમ્યુનિકેટ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અક્સર મારા સેશન્સના અંદર મેં કમ્યુનિકેશન જ શીખવતી હોય છે. મને એમ થાય છે કે ઇતની ઇઝી વાત છે, મગર સ્ટ્રેસ્ડ અપ ઇન્સાન હોય છે ને તો એને નાની નાની વાત બી નહીં સમજ પડતી, એ લોકોની બી મિસ્ટેક નથી. સો યુ શુડ ઓલવેઝ હેવ અ થર્ડ પર્સન who will try to make you understand કે આ પ્રોબ્લેમ છે અને એને આમ સોલ્યુશન તમે હાસિલ કરી શકો છો. તો જે એંગર છે એ પોઈઝન છે, તમે એને તમારા અંદર સપ્રેસ કરશો તો વન ફાઇન ડે આ બધું એંગર એક ડિપ્રેશનના ફોર્મમાં બહાર આવશે. પછી તમે સાયકિયાટ્રિસ્ટ પાસે જાશો, એન્ટી ડિપ્રેશન્સ લેશો, તો એ સાયકલ ચાલ્યા જ કરશે. પણ જે તમારું રૂટ કોઝ છે કે આ પેન આયુ કાશી, એને ઇરેડિકેટ નહીં કરી શકે મેડિસિન્સ. એને તો તમને તમારા સેલ્ફથી જ આ ટોક્સિક મટીરિયલને બહાર ફેંકવાનું છે. હવે આ એંગર ઇશ્યુઝના અંદર એક ટ્વિસ્ટ છે. અહીંયા તમારો કપ ભરેલો છે, અહીંયા તમારો કપ ખાલી નથી, તમારો કપ ભરેલો છે, મગર ટોક્સિક એંગરથી ભરેલો છે. તો એના ઉપર કોઈ બી અચ્છી વાત બી આવે છે ને તો એ વેરાઈ જાય છે, કેમ કે કપ આખો ભરેલો છે ને. તો કોઈ અચ્છી વાત લેવા વાસ્તે પહેલા આ કપને ખાલી કરવું પડશે. તો આ 6th બોટના અંદર આ ટ્વિસ્ટ છે કે first you have to empty your cup with all the toxic material that you have been accumulating over the years. Once આ કપ ખાલી થશે તો અચ્છી ચીજો એના અંદર ભરાશે અને સ્લોલી તમને ઘણો ફરક દેખાશે તમારા એંગરમાં. પછી બીજા કોઈ વાત કરશે તો તમારા અંદર સમજવાની તાકાત હશે, ના કે બીજું કોઈ બોલતાના સાથે તમે જવાબ આપશો, કેમ કે ઇમ્પલ્સિવ થઈ ગયા છે ને. તમને રેસ્પોન્ડ કરતા આવડતું જ નથી, તમને ફક્ત રિએક્ટ કરતા આવડે છે. તો જેમ જેમ આ કપ ખાલી થતો જશે તો તમારા અંદર રેસ્પોન્ડ કરવાની તાકાત અને કોન્ફિડન્સ ભરાતું જશે. સો ધીસ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ, કેમ કે અક્સર મિડલાઇફના અંદર એંગર ઇશ્યુઝ બૈરાઓને થતા જ હોય છે. પ્લસ એક બીજી વાત ચાલતી હોય છે કે along with all these suppressed pains that they have been accumulating, હવે એ લોકો 35-40 થાય છે તો એ લોકોને પેરીમેનોપોઝ સ્ટાર્ટ થઈ જાય છે. તો પેરીમેનોપોઝના અંદર ઓલરેડી એ લોકો મેસ્ટઅપ હોય છે, પ્લસ જ્યારે પેરીમેનોપોઝ થાય છે તો હોર્મોન્સ ટોટલી અપસેટ થઈ જાય છે. તો જે એ લોકોનું ઇસ્ટ્રોજન્સ હોય છે ને એ ઓછા થતા જાય છે. ઇસ્ટ્રોજન તમને સંભાળીને રાખવું તો હમણાં તક, ઘણાની તો યુટ્રસ નિકાલી દેવામાં આવે છે, ટોટલ હિસ્ટેરેક્ટમી કરવામાં આવે છે, ઘણી વખત ઓવરીઝ બી નિકાલી દે છે. તો જે ઇસ્ટ્રોજન પ્રોડક્શન ફેક્ટરી છે એ જ નીકળી જાય છે બોડીમાંથી. તો ઓલરેડી જે ફ્રસ્ટ્રેશન ચાલતું હતું ને હવે તો ઇસ્ટ્રોજન બી નથી બેલેન્સ કરવા વાસ્તે, તો ડબલ વ્યામી થઈ જાય છે. તો એકદમ એ લોકોને સમજ નહીં પડતી એ ફેઝમાં, અને ઘરના લોકોને બી સમજ નહીં પડતી કે વોટ્સ હેપનિંગ ટુ હર. આમ બધા ગભરાઈ જાય છે એનું નેચર જોઈને. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ફેઝના અંદર ઘણી બધી મલ્ટિપલ ચીજો ચાલી રહી છે. તો તમારા કપને એમ્પ્ટી કરવાનું એક કામ કરવાનું છે, પ્લસ અગર હોર્મોનલ ઇમ્બેલેન્સ છે તો એને બી ઠીક કરવાનું છે, એને ઇગ્નોર નથી કરવાનું, તાકે તમારો મેનોપોઝ આરામથી સેટ ઇન થઈ જાય. ઓલ ધીઝ થિંગ્સ હેવ ટુ બી ટેકન કેર ઓફ. તો જે મેં પહેલા કીધું ને કે આઈડેન્ટિફાઈ કરો પ્રોબ્લેમ શું છે. અગર તમે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી લેશો ને તો 50% તો તમે સોલ્યુશન પર આવી ગયા.
હવે બાકી 50% આ પ્રોબ્લેમ્સથી બહાર કેમ નીકળવાનું એના ઉપર ફોકસ કરવાનું છે. એકચ્યુઅલી જે પેન અને જે ફ્રસ્ટ્રેશન્સ છે એને આપણે આઈડેન્ટિફાય જ નહીં કરી શકતા, એમાં ને એમાં જ આપણે વધારે ગૂંચવાયેલા રહેતા હોય છે. સો ફર્સ્ટ આઈડેન્ટિફાય યોર પેન, આઈડેન્ટિફાય યોર ફ્રસ્ટ્રેશન, આઈડેન્ટિફાય કે શું ચીજ છે કે જે મને સતાવે છે. એકવાર એ આઈડેન્ટિફાય થઈ જાય તો તમને એના સોલ્યુશન્સ ખુદ દેખાઈ જશે. And if you are not able to, there are so many people who will help you out. Go to a counselor, go to a therapist. They will identify it for you. ઘણી વખત જે લોકો ક્લાયન્ટ્સ આવે છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કે એ લોકોનો પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનો, અને એ પ્રોબ્લેમ કઈ બાજુથી આવે છે એ આઈડેન્ટિફાઈ કરવાનું, અને પછી ધ પ્રોસેસિંગ સ્ટાર્ટ્સ. અને કોઈ બે બૈરોના પ્રોબ્લેમ્સનો સોલ્યુશન એક જેવો તો હોય જ ના, કેમ હોઈ શકે? હરેક બૈરોની જર્ની અલગ અલગ છે. જ્યારે આપણા ફિંગરપ્રિન્ટ્સ જ એકબીજાથી મેચ નહીં થતા તો આપણા પ્રોબ્લેમ્સ અને ફ્રસ્ટ્રેશન્સ કેમ મેચ થઈ શકે છે? તો એમ ના કહેવાય કે ભાઈ આનો આ પ્રોબ્લેમ હતો તો પ્રોબ્લેમ મારો બી તો એ સેમ જ છે, તો એને જે સોલ્યુશન મળ્યું છે એ જ સોલ્યુશન મારા વાસ્તે બી કામ કરશે? નહીં કરે, બિલકુલ નહીં કરે. ઉલટા વધારે તમને તકલીફ થશે. તો બેટર છે હરેક ઇન્સાન પોતપોતાના પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરે, એના રૂટ કોઝને આઈડેન્ટિફાઈ કરે કે કઈ બાજુથી આ પ્રોબ્લેમ આવે છે, અને પછી એના સોલ્યુશનની તરફ જાય. દેટ ઇઝ ધ રાઇટ વે. સો આજે આપણે આ 6 શિપ્સની જર્ની જોઈ, અને ઘણા બધા ચેલેન્જીસને સમજ્યા, અને ચેલેન્જીસથી બહાર નીકળવાના સોલ્યુશન ઓપ્શન્સ જોયા આપને. આઈ હોપ કે સગલાને આ સેમિનારથી કંઈ ને કંઈ ફાયદો તો થયો જ હશે. કોઈના કપ્સ એમ્પ્ટી હશે, કોઈના કપ્સ ફિલ્ડ હશે, કોઈને કપ્સને ફિલ કરવાનું કામ કરવાનું છે, અને કોઈને પોતાના કપ્સને એમ્પ્ટી કરવાનું કામ કરવાનું છે. સો હવે આપણે કન્ક્લુડ કરીએ આજનો સેમિનાર. એક ચેલેન્જ લઈને મને તો ઘણો શોખ હતો કે મેં આ આખા વેબિનારને ગૂગલ મીટ પર કરું, તાકે મેં ક્વેશ્ચન આન્સર્સ વાસ્તે બી મેં ટાઈમ આપી શકું, તાકે ઘણા લોકોના ક્વેશ્ચન્સ હોય કે જેને આન્સર કરવાથી બીજા ઘણા લોકોને ફાયદો થાય. બટ અનફોર્ચ્યુનેટલી યુટ્યુબ પર આપણે એ પોસિબલ નથી કે આઈ કેન આન્સર યોર ક્વેશ્ચન્સ. મગર ડેફિનેટલી ઇફ યુ હેવ ક્વેશ્ચન્સ, તમે અમારા જે નંબર્સ ફ્લેશ થાય છે એ નંબર્સ પર વોટ્સએપ કરી શકો છો, અને અમે પૂરી કોશિશ કરશું. અગર અમને ઘણા વધારે ક્વેશ્ચન્સ આવે છે તો ઇન્શાલ્લાહ વી વિલ ટ્રાય to do a second webinar where we will be only answering your questions. We will definitely try to do a second webinar. તો આપ બેખોફ થઈને આપના ક્વેશ્ચન્સ વોટ્સએપ કરીએ. અને ઇફ યુ ફીલ કે તમારી આઈડેન્ટિટીને અનોનિમસ રાખવી છે, ઇફ યુ ડોન્ટ વોન્ટ, તો વી વિલ સેન્ડ યુ અ ગૂગલ ફોર્મ ઓલ્સો. તો તમે ગૂગલ ફોર્મમાં તમારા ક્વેશ્ચન્સ લીખીને મોકલાવીએ, સો દેટ વેન વી હેવ ક્વેશ્ચન્સ એન્ડ વેન we can sit and come up with a second webinar, हमें जरूर તમારા ક્વેશ્ચન્સને આન્સર કરશું. સો આ વેબિનારથી તમે બ્લેમ અને શેમ કરતા હુઆ વોકઆઉટ ના કરજો, મગર વોકઆઉટ વિથ કોન્ફિડન્સ, વોકઆઉટ વિથ કરેજ કે યુ આર ઇમ્પોર્ટન્ટ ટુ એન્ડ યુ મેટર ટુ ફોર યોર ઓન સેલ્ફ, નોટ ફોર અધર્સ. પહેલા તો મેં મારા સેલ્ફને મેટર કરું, મેં મારી ફેવરેટ છું. એ ડાયલોગ જ તમે શીખી લો કે ભાઈ મેં મારી ફેવરેટ છું. અગર મેં કાચના સામે ઊભી રહું છું તો મેં મારા રિફ્લેક્શન જોઈને કહું છું કે યુ આર મોર દેન એનફ. બીજા કોઈ મને ક્રેડિટ આપે યા ના આપે, મેં તો મારા સેલ્ફને ક્રેડિટ આપું છું. આ મેન્ટાલિટી પર આવી જશો ને, ટ્રસ્ટ મી, તમને ઘણું સુકૂન મિલશે, ઘણું હિંમત મિલશે, અને એમ લાગશે કે ઓકે આઈ કેન come out of all my challenges. પહેલા એ કોન્ફિડન્સ તો આવે to come out of the challenges. So do this small thing. Make yourself very important for your own self. તો આ આપણે કન્ક્લુડ કરીએ છીએ વેબિનાર. એમ દુઆ કરતા હુઆ કે પરવરદિગાર આ અલી કદર મોલાની ઉમર શરીફને તા રોઝે ક્યામત દરાજ કરે. આમીન. કે જે મોલાએ આપણે હંમેશા એક અચ્છી જિંદગી જીવવા વાસ્તે હર વાઝમાં હિદાયતો આપે છે. તો આ શાનના મોલાની ઉમર શરીફને પરવરદિગાર તા રોઝે કયામત સેહત અને આફિયતના સાથે દરાજ કરે. આમીન. વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.